તમે ક્યાં ગયા હતા? તમને આવવામાં બહુ મોડું થઈ ગયું. શું કરું મયુરી? આ ભારે વરસાદને કારણે મને ક્યાંય અનાજ મળ્યું જ નથી. છતાં પણ હું થોડું દૂર ગયો અને ત્યાંથી થોડું ઘણું અનાજ લઈને આવ્યો છું. એથી ઓછામાં ઓછું બચ્ચાનું થોડું પેટ ભરાશે. પરંતુ આ વરસાદ, અરે એ તો બંધ થવાનું નામ જ નથી લેતો. ખબર નથી આ ક્યારે અટકશે. મેં આખું ઘર શોધી નાખ્યું, પણ ઘરમાં થોડું પણ અનાજ નથી. હાલ માટે બચ્ચાને આ અનાજ ખાવા દો. જ્યારે વરસાદ થોડો ઓછો થશે ત્યારે હું ફરીથી બહાર જઈને થોડોક અનાજ શોધી લાવીશ. બલ્લુ જે અનાજ લઈને આવ્યો હતો તે બચ્ચોને અનાજ ખાવાનું ચાલુ કર્યું. થોડા જ સમયમાં બધું જ અનાજ પૂરું થઈ ગયું. મમ્મી, મારે વધારે અનાજ જોઈએ છે. મને બહુ ભૂખ લાગી છે. હા મમ્મી, મને પણ બહુ ભૂખ લાગી છે. બલ્લુજી, આપણે 1-2 દિવસ અનાજ વગર રહી શકીએ, પણ આપણા બચ્ચા નહીં રહી શકે. એટલે હું નક્કી કર્યું છે કે હમણાં જ બહાર જઈને ક્યાંકથી થોડુંક અનાજ લઈ આવું. હમણાં બહાર ભારે વરસાદ વરસી રહ્યો છે. એમાં તને ઉડવામાં બહુ મુશ્કેલી પડશે, કારણ કે તારી પાંખો બહુ નાની છે અને તારે બચ્ચા સાથે રહેવું બહુ જ જરૂરી છે. તેથી બલ્લુ, હું જ જઈ આવું છું. તો સારું બલ્લુજી, પણ તમે બહુ દૂર ન જશો અને ઘરે જલ્દી પાછા આવી જજો. મને અને બચ્ચાને આ વરસાદમાં એકલા ઘરમાં ડર લાગશે. અને હા, ભારે વરસાદમાં શિકારી પક્ષીઓ શિકારની શોધમાં ફરતા જ હોય છે, તેનાથી પણ સાવધાન રહેજો. હા મયુરી, તું ચિંતા ના કર, હું મારું ધ્યાન રાખીશ. ચાલ, તું હું જાઉં છું. બલ્લુ પોતાના ઘરેથી નીકળી જાય છે, અનાજની શોધખોળમાં લાગી જાય છે અને વરસાદ પણ વધારે વરસવા માંડે છે. હે ભગવાન, મારા પતિનું રક્ષણ કરજે. હવે તો વરસાદ બહુ જોરથી વરસી રહ્યો છે. હવે શું થશે મારું ને મારા બચ્ચાનું? મમ્મી, મને બહુ ડર લાગે છે. ડરવાનું નહીં બેટા, હું તારી સાથે છું ને. મમ્મી, મને બહુ ભૂખ લાગી છે. આ લો બચ્ચા, મને થોડુંક ડબ્બામાંથી અનાજ મળ્યું છે. જ્યાં સુધી તમારા પપ્પા અનાજ લઈને પાછા આવે ત્યાં સુધી તમે આ ખાઈ લો. ત્યારે એક ડબ્બામાંથી થોડુંક અનાજ મળ્યું. બચ્ચા અનાજ ખાવા લાગ્યા. મમ્મી, તમારે નથી ખાવાનું? તમે પણ અમારા સાથે થોડું ખાઈ લો ને. ના બેટા, તમે ખાઈ લો. હું તો ત્યારે જ ખાઈશ જ્યારે તમારા પપ્પા પાછા આવશે. વરસાદ અને તુફાન એટલું ભારે હતું કે મયુરીનો માળો જોરથી હલવા લાગ્યો. પરંતુ મયુરીને આ પરિસ્થિતિમાં પોતાના બચ્ચા પાસે રહેવા સિવાય કશું જ ન હતું. આ વરસાદથી બચવા માટે હું સતત 3 દિવસથી આકાશમાં ઉડી રહ્યો છું, પણ હાય રે, મને એક પણ શિકાર નથી મળ્યો. હવે હું બહુ જ કંટાળી ગયો છું. પેટમાં આગ લાગી છે, મને બહુ ભૂખ લાગી છે. આકાશમાંથી નીચે આવીને રાની મોસીને માળા પાસે ડાળ ઉપર બેસી જાય છે. ભજીયા, ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ. હું તો ખાઈ લઉં આ ગરમા ગરમ ભજીયા. ચાનો, હવે તો કોઈ મજબૂત શિકાર શોધવો જ પડશે. જો કોઈ આખો પરિવાર મળી જાય જેમાં નાના બચ્ચા પણ હોય તો આજનો દિવસ સાચે જ મજા પડી જાય. રાની મોસી બારીમાંથી શિકારી પક્ષીને જોઈ લે છે. અરે બાપ રે, શિકારી ચીલ અહીંયા શું કરી રહ્યો છે? ચાલ રાણી, હવે તારો સમય આવી ગયો છે. આંખો ચમકાવતા, અરે વાહ, આ સુગંધ ક્યાંથી આવી રહી છે? અરે બાપ રે, બચાવો, મને મારી નાખશે. હું તો એક વૃદ્ધ ચકલી છું. મને મારીને તમને શું મળશે? અરે ચૂપ રહી જા, ડરે કેમ છે? હું તને ખાવાનો નથી. હું તો આ લલચાવતી સુગંધથી ખેંચાઈ આવ્યો છું. બોલ, તું શું બનાવી રહી છે? હું તો ગરમા ગરમ ભજીયા તળી રહી હતી. અરે વાહ, ભજીયા! મને તો બહુ ગમે છે. સાંભળજે, જો તું મને ભજીયા આપી દેશે તો હું તને મારીશ નહીં. તમે બધા જ ભજીયા લઈ લો, પણ મને મારતા નહીં. વાહ વાહ, તું ભજીયા બહુ જ સરસ બનાવે છે. ચિંતા ન કર વૃદ્ધ, હું તો તારા જેવા પક્ષીઓને ખાતો જ નથી. તમે તો ફક્ત હાડકા છો, માંસ તો ક્યાંય નથી. બધા ભજીયા ખાઈ જાય છે. હવે જરા સાચું બોલ, આ જંગલમાં કોઈ મજબૂત શિકાર ક્યાં મળશે? એવો માળો બતાવ જેમાં આખો પરિવાર હોય અને બચ્ચા પણ. અરે ચીલભાઈ, મને શું ખબર શિકાર વિશે? હું તો મોટા ભાગે ઘરમાં જ રહું છું. જો તું મને નહીં બતાવે માળો તો હું તને જ ખાઈ જઈશ. અરે નહીં નહીં, હું તો મજાક કરતી હતી. તમે એક કામ કરો, અહીંથી સીધું આગળ જશો તો તમને એક પીપળનો વૃક્ષ દેખાશે. ત્યાં 2 માળા છે. એક માળામાં કાળું કાગડો રહે છે અને બીજા માળામાં
રાનુ ચકલી એકલી જ રહે છે. તેમાંથી કોઈને પણ ખાઈ શકો છો. હું કાગડાનો શિકાર નથી કરતો અને એ નાની ચકલીને ખાઈને મારું પેટ ક્યાં ભરાશે? તું જલ્દી કહી દે, ક્યાં છે એવું માળું જેમાં નાના બચ્ચા હોય? મારે ભૂખ હવે કાબુ બહાર છે. અરે બાપરે, હવે હું શું કરું? જો મેં નહીં કહ્યું તો આ ચીલ મને ખાઈ જશે. અરે શું થયું? તું ક્યાં ખોવાઈ ગઈ? ચીલભાઈ, તમે એક કામ કરો. અહીંથી સીધા આગળ જશો, થોડાક અંતરે તમને એક નદી મળશે. નદી પાર કરતાં જ તમને એક વટવૃક્ષ દેખાશે. એ વટવૃક્ષ ઉપર મયુરી નામની ચકલીનો માળો છે. એ પોતાના પતિ અને 2 બચ્ચા સાથે રહે છે. તમે તેને ખાઈને તમારું પેટ જરૂરથી ભરશો. આ તો વાત થઈ. ચાલ, આજનો તો બંદોબસ્ત થઈ ગયો. હવે હું નીકળું છું, પણ યાદ રાખજે, હું પાછો આવીશ. અને મને ભજીયા ખવડાવ્યા તેનો દિલથી ખૂબ આભાર. ચીલ ત્યાંથી ચાલ્યો જાય છે. અરે બાપરે, હવે શું થશે? મેં તો ચીલને ખોટું સરનામું આપ્યું હતું, પણ મયુરીનો માળો તો બીજી તરફ છે. જો ચીલ પાછો અહીં આવ્યો તો મને જીવતી નહીં છોડે. હવે મારે કોઈ પણ રીતે મયુરીને આ વાત કરવી પડશે. રાની મોસી ત્યાંથી મયુરીના ઘરની તરફ નીકળી જાય છે. અહીં ભારે વરસાદ અને તુફાનને કારણે મયુરીનો અડધો માળો તૂટી જાય છે અને વરસાદથી પાણી માળામાં આવવા લાગે છે. અરે બાપરે, આ શું થઈ રહ્યું છે? હવે વરસાદનું પાણી ઘોંસલામાં પણ આવી ગયું છે. જો અમે આવી રીતે ભીંજાઈ જશો તો બીમાર પડી જશું. મારે મારા બચ્ચાને લઈને આ માળાની બહાર નીકળવું પડશે અને સારી એવી સુરક્ષિત જગ્યા પર જવું પડશે. તો ચાલો બચ્ચા, આપણે આગળ વધવું પડશે. મયુરી અને બચ્ચા માળાથી બહાર આવી જાય છે અને થોડું જ વારમાં માળો ધડા દઈને નીચે પડી જાય છે. બચ્ચા, તમે બધા મારી પાછળ પાછળ આવો. મેં એક જગ્યા જોઈ લીધી છે જે રહેવા માટે સુરક્ષિત અને સારી જગ્યા છે. એ ઘાસલું એક વૃક્ષના તળાવમાં છે જ્યાં શિકારી પક્ષીઓ પણ નથી પહોંચી શકતા. બચ્ચા અને મયુરી ત્યાંથી નીકળી જાય છે અને તેમના જતાં જ રાની મોસી ત્યાં આવી જાય છે. અરે બાપરે, આ શું થઈ ગયું? મેં તો ચીલને ખોટું સરનામું આપ્યું હતું, પણ લાગે છે ચીલે તેમને શોધી લીધા છે અને પકડીને લઈ ગયો છે. આ બધું મારા કારણે થયું છે. મયુરીના બચ્ચા, ભલ્લુજી, મને માફ કરી દેજો. હવે મારે અહીંયા રહેવું યોગ્ય નથી. હું મારા જૂના માળા તરફ પણ નહીં જઈ શકું. હવે મારે પણ કોઈ બીજી જગ્યા શોધવી પડશે. આ વિડીયોનો બીજો ભાગ આવતા વિડીયોમાં આવશે.